અંબાજીમાં વાહનો પર પથ્થરમારો કરતી ટોળકી સકંજામાં વાહનો પર પથ્થરમારો કરનાર આરોપીનું અંબાજી પોલીસે કાઢ્યું સરઘસ। રાત્રે વાહનો પર પથ્થરમારો કરનાર 4 આરોપીઓ ઝડપાયા। શક્તિપીઠ અંબાજી મંદિર કરોડો લોકોનો આસ્થાનું કેન્દ્ર છે, ત્યારે મોટી સંખ્યામાં દર્શનાર્થીઓમાં જગતજનની અંબાના દર્શન કરવા માટે અંબાજી આવતા હોય છે। અંબાજી આવવાના તમામ માર્ગો ઠલાંગ અને પહાડી વિસ્તાર છે, ત્યારે ઘણા સમયથી અંબાજી આવવાના માર્ગો પર ચાલતા વાહનો પર પથ્થરો મારવાની ઘટનાઓ અનેકોવાર બનતી રહે છે। પથ્થરમારો થવાની ઘટનાઓને લઈ અનેકોવાર વાહનો તેમજ વાહન ચાલકોને વાહનોમાં બેઠેલા યાત્રિકોને પણ નુકસાન પહોંચ્યું હતું। આ પ્રકારની ઘટનાઓ વારંવાર બનતા અંબાજી પોલીસ હરકતમાં આવી અને તેમને અંબાજી અને આજુબાજુ વિસ્તારોમાં પોતાની ટીમને સક્રિય કરી હતી। અંબાજી અને આજુબાજુ બનતી પથ્થર મારવાની ઘટનાને લઈ અંબાજી પોલીસ એક્શન મોડમાં જોવા મળી છે। ઘણા સમયથી બનતી પથ્થરમારાની ઘટનાને લઈ અંબાજી પોલીસ દ્વારા અલગ અલગ પ્રકારની ટીમો બનાવી પથ્થરમારો કરનાર સામાજિક તત્વોને પકડવા માટે કવાયત હાથ ધરી હતી। ત્યારે અંબાજી પોલીસે ગઈકાલે અંબાજીમાં પથ્થરમારો કરનાર 4 આરોપીઓને ઝડપ્યા। આ 4 જેટલા આરોપીઓને અંબાજી પોલીસ સ્ટેશન લાવી તેમના પર કાયદેસરની કાર્યવાહી હાથ ધરી। અંબાજી પોલીસ દ્વારા પથ્થરમારો કરતા 4 વ્યક્તિઓને અંબાજીના જાહેર રસ્તાઓ પર તેમનું સરઘસ કરવામાં આવ્યું। અપરાધીઓમાં ડર અને આમજનોમાં વિશ્વાસના ઉદ્દેશને લઈ અંબાજી પોલીસે પથ્થરમારો કરતા 4 ઇસમોને પકડી જાહેર રસ્તામાં તેમનું સરઘસ કરવામાં આવ્યું હતું। રિપોર્ટર પિયુષ પ્રજાપતિ, દાંતા।